Good afternoon, all of you. ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. અવાજ આવે છે ને મારો બધાને? હલો, અવાજ આવે છે બધાને મારો? ઓકે. ઓકે, હવે આવે છે બધાને અવાજ? હા સર. ઓકે. હા સર. હા સર. ચાલો, તો ઇલેક્ટ્રોનની રચના આપણે વાત કરતા હતા કાલે. ઊનનો મહત્તમ ભ્રમણનો નિયમ પછી નિયોન સુધી ઇલેક્ટ્રોનની રચના જોઈતી, નિયોન સુધી. તો આગળ આપણે જોતા જઈએ, બરાબર, 11 થી 30 સુધી, Zn સુધી. તો ઇલેક્ટ્રોનની રચના હરેશભાઈ, કોણ છે હરેશભાઈ? ભાઈ મ્યુટ રાખો તમારો. રિકેન, હવે મ્યુટ કરી દો. ઓકે, તો પરમાણુ ક્રમાંક 11, તત્વ સોડિયમ. તો એની ઇલેક્ટ્રોનની રચના અગિયાર ઇલેક્ટ્રોન ભરવાના, એટલે 1s2 2s2, પછી 2p છે સંપૂર્ણ ભરાઈ જાય એટલે 2p6 અને 3s1. આ રીતે 11 ઇલેક્ટ્રોન ભરાય. કાલે આ ઉભાવનો નિયમ આપણે જોયો તો, એમાં ગોઠવણી જે કરેલી કક્ષકોને ઊર્જાના ક્રમમાં, કઈ કક્ષક પહેલા ભરાય કઈ પછી ભરાય એને આધારે, તો 11 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6, એટલે નિયોનની જે છે 10 ઇલેક્ટ્રોન તો એ રીતે જ આવે. 2p સંપૂર્ણ ભરાઈ જાય પછી 3s માં દાખલ થાય એટલે 3s1. બરાબર. ચાલો, 1s2 2s2 2p6 3s1 સોડિયમની. સર તમારો ઓડિયો મ્યુટ છે. પાછું કોક અડી કરે મારા ઓડિયોમાં, કારણ કે ઓટોમેટિક ઓડિયો મ્યુટ થઈ ગઈ. ઓકે, ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p6 3s1 સોડિયમની. આને નિષ્ક્રિય વાયુ સાથે લખવી હોય, નિષ્ક્રિય વાયુ કોર સાથે, તો નિષ્ક્રિય વાયુ સાથે આપણે દર્શાવ્યું હોય 1s2 2s2 2p6 એટલે 10 ઇલેક્ટ્રોન, અને 10 ઇલેક્ટ્રોન એટલે નિયોનની રચના થઈ, તો આમ લખાય નિયોન 3s1. આ પણ સોડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ, નિષ્ક્રિય વાયુ કોર સાથે કહેવાય નિયોન 3s1. આ પણ સોડિયમની ઇલેક્ટ્રોન રચના. 1s2 2s2 2p6 3s1 સોડિયમની ઇલેક્ટ્રોન રચના. પછી પરમાણુ ક્રમાંક 12 મેગ્નેશિયમ Mg. તો મેગ્નેશિયમ
12 પરમાણુ ક્રમાંક એટલે 12 ઇલેક્ટ્રોન થાય. એટલે સેમ અહીંયા સુધી 3s માં સમાશે હવે એક ઇલેક્ટ્રોન એટલે 1s2 2s2 2p6 3s2 બરાબર. જેને નિષ્ક્રિય વાયુ સાથે આ રીતે લખાય નિયોન 3s2. પછી 13 એલ્યુમિનિયમ તો 13 ઇલેક્ટ્રોન. તો હવે 3s અહીંયા 3s2 સુધી તો આવે જ. ચલો 3s પછી કઈ ભરાતી હતી કક્ષક? 3s પછી કઈ આવશે? 3s હવે એલ્યુમિનિયમ 13 એટલે 12 સુધી તો અહીંયા સુધી ભરાઈ જશે. 3s પછી કઈ કક્ષક ભરાય? 3p. હા એટલે 1s2 2s2 2p6 3s2 અને 3p1. 3p1 એટલે 3px1 હોય. 3p1 જેને નિષ્ક્રિય વાયુ કોડ સાથે લખાય નિયોન 3s2 3p1. એલ્યુમિનિયમ ની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p1 13 ઇલેક્ટ્રોન. ત્યારબાદ નંબર 14 સિલિકોન Si તો 14 ઇલેક્ટ્રોન એટલે 3p2 થશે. 1s2 2s2 2p6 3s2 3p. સર તમારો અવાજ બહુ જતો રહે છે વચ્ચે વચ્ચે. સર અવાજ આવ્યો છે. હવે આવે છે? હા સર. ઓકે. તો 3s2 3px1 3py1 અને 3pz0 નિષ્ક્રિય વાયુ કોર સાથે નિયોન 3s2 3p2 સિલિકોન 14 ઇલેક્ટ્રોન આ રીતે બને. પછી નંબર 15 p ફોર ફોસ્ફરસ તો 1s2 2s2 2p6 3s2 3px1 3py1 3pz1 હુન્ડના નિયમ મુજબ ત્રણેય કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય સમાંતર સ્પિન. નિયોન 3s2 3p3 આ ફોસ્ફરસની ઇલેક્ટ્રોન હતા. આ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. પછી નંબર 16 સલ્ફર તો સલ્ફર એટલે 16 ઇલેક્ટ્રોન. તો આ 15 સુધી આ તો ભરાય જ પણ આમાં પછી યુગ્મીકરણ ચાલુ થાય એટલે 1s2 2s2 2p6 3s2 3px2 3py1 3pz1 આ 16 ઇલેક્ટ્રોન સલ્ફરના. નિષ્ક્રિય વાયુ કોર સાથે નિયોન એટલે 1s2 2s2 2p6 નિયોન 3s2 3p4 આ 16 ઇલેક્ટ્રોન. નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન આવી ગયા. 3s2 એટલે 10 ને 2 12 ને 4 16 સલ્ફરની ઇલેક્ટ્રોનીય રચના ભૂમિ અવસ્થાની. નંબર 17 ક્લોરીન તત્વ છે Cl 17 ઇલેક્ટ્રોન. સેમ આ રીતે 1s2 2s2 2p6 3s2 3px2 3py2 3pz1 એટલે 3p5 થઈ ગયા. એટલે નિયોન 3s2 3p5 ક્લોરીનની ઇલેક્ટ્રોનીય રચના ક્લોરીન. નંબર 18 Ar આર્ગોન તો 1s2 2s2 2p6 એટલે 10 ઇલેક્ટ્રોન 3s2 અને હવે આ થઈ જાય 3p6 3p5 ની 3p6 થઈ જાય તો 3s2 3p6 બરાબર. આ આર્ગોન ની રચના થઈ ગઈ નિષ્ક્રિય વાયુ આર્ગોન 3s2 3p6. આર્ગોન પછી આવે તત્વ પોટેશિયમ જેની સંજ્ઞા છે K K4 પોટેશિયમ
એટલે 19 ઇલેક્ટ્રોન, એટલે આટલા તો ભરી જ દેવાના. ચાલો 3p પછી કઈ ભરાશે કક્ષક? 3p પછી હવે જોઈએ 3p સંપૂર્ણ ભરાઈ ગઈ આર્ગોન. 4s નહીં 3p 3p સોરી 3p 6 થઈ ગઈ એટલે યસ 4s આવશે, 4s આવશે, રાઈટ. કારણ કે 3d અને 4s માં n+l નો સરવાળો 3d નો વધુ, એટલે 4s અને 3d માં 3d ની ઊર્જા વધુ, 4s આવશે. એટલે પોટેશિયમ 1s2 2s2 2p6 3s2 3p6 એટલે 18 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે 4s માં એક જાય 4s1. આ પોટેશિયમ તત્વની આને નિષ્ક્રિય વાયુ સાથે લખવી તો હવે નિષ્ક્રિય વાયુ એટલે 18 ઇલેક્ટ્રોન સુધી આવે, આટલો એટલે આર્ગોન આવી ગયું. એટલે આને નિષ્ક્રિય વાયુ કોર સાથે લખાય આર્ગોન 4s1. પોટેશિયમ 19 ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક 20 એટલે કેલ્શિયમ. તો હવે અહીંયા 4s2 થઈ જાય 1s2 2s2 2p6 3s2 3p6 18 અને 4s2 આ 20 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, જેને નિષ્ક્રિય વાયુ કોર સાથે લખાય આર્ગોન 4s2. એટલે 1 થી 20 તત્વો 20 સુધી ભરાય એટલે 4s સુધી ઇલેક્ટ્રોન ભરાઈ જાય, 4s2 થઈ ગયું. હવે 4s સંપૂર્ણ ભરાઈ ગઈ. હવે 4s પછી કઈ આવશે? 21મો પરમાણુ ક્રમાંક જેનો આવશે એમાં 4s પછી કેમાં દાખલ થશે? યસ, હા 3d માં દાખલ થશે, 3d માં. અને જે મહત્તમ ક્વોન્ટમ મહત્તમ હોય વધુ એની બાહ્યતમ કક્ષક કહેવાય, બરાબર? એટલે અથવા ક્વોન્ટમ વાળો બાહ્યતમ કક્ષા કહેવાય. એટલે પોટેશિયમ કેલ્શિયમ પોટેશિયમ એ બધાની બાહ્યતમ કક્ષા 4 કહેવાય. પછી આ ક્લોરીનની બાહ્યતમ કક્ષા 3 કહેવાય, બરાબર? આ તો આ 20 સુધી તત્વની ઇલેક્ટ્રોનીય રચના. હવે તમને અહીંયા Ca2+ ની ઇલેક્ટ્રોનીય રચના કીધું હોય, Ca2+, તો કેલ્શિયમમાં 20 હોય તો Ca2+, તો બે ઇલેક્ટ્રોન છે ને બાહ્યતમ કક્ષામાંથી દૂર થાય, એટલે 4s માંથી બે દૂર કરી દેવાના, એટલે આર્ગોન જેવી રચના થઈ જાય Ca2+ કેલ્શિયમની, Ca2+ હતી. પછી પોટેશિયમ K+, તો 4s માંથી બાહ્યતમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દેવાનો, એટલે આર્ગન જેવી રચના, એટલે K+, Ca2+, આ બધાની ઇલેક્ટ્રોનીય રચના આર્ગોન જેવી થઈ જાય. પણ અસરકારક કેન્દ્રીય વીજભાર એમાં વધુ હોય આર્ગોન કરતા, કારણ કે આર્ગોન પાસે 18 પ્રોટોન હોય, જ્યારે કેલ્શિયમ 2+ એની પાસે 20 પ્રોટોન હોય, કેન્દ્રમાં પ્રોટોન તો એ જ રહેવાના. પોટેશિયમ પાસે 19 પ્રોટોન હોય, K+ થાય, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર એનો વધુ હોય આર્ગોન કરતા, બરાબર? કેન્દ્રમાં વીજભાર એનો વધુ હોય. એવી રીતના Na+, આ સોડિયમની રચના નિયોન 3s1, તો સોડિયમ Na+ કરો તો 3s માંથી એક જાય, એટલે પ્લસ કરો તો એક ઇલેક્ટ્રોન બાહ્યતમ જે કક્ષા હોય ને એમાંથી દૂર થાય, અને માઈનસ થાય ઉપર ચાર્જ તો એ બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય. એ રીતના ઇલેક્ટ્રોનીય રચના બને, બરાબર? દાખલા તરીકે આ ફોસ્ફરસ છે, એની નિયોન 3s2 3p3 છે, ઇલેક્ટ્રોનીય રચના ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, નિયોન 3s2 3p3. હવે તમને એમ કે p3- તો ફોસ્ફરસ એટલે 15 ઇલેક્ટ્રોન હોય અને p3- એટલે આમાં 18 ઇલેક્ટ્રોન હોય. તો 18 ઇલેક્ટ્રોન એટલે p3- ની ઇલેક્ટ્રોનીય રચના કોના જેવી થઈ જાય? આર્ગોન જેવી થઈ જાય, 18 ઇલેક્ટ્રોન વાળા જેવી. p3- ની ઇલેક્ટ્રોનીય રચના આવી થઈ જાય. આ રીતના પ્લસ કે માઈનસ કે તો એ મુજબ ઇલેક્ટ્રોન બાદ કરવાના કે ઉમેરવાના. જેટલો પ્લસ ચાર્જ હોય એટલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી ક્રમશઃ બાદ કરવાના, અને જેટલો માઈનસ ચાર્જ હોય એના ઉપર એટલા ઇલેક્ટ્રોન ક્રમશઃ બાહ્યતમ કક્ષકમાં ઉમેરવાના. આ રીતે. તો હવે આપણે 21 થી 30 એમાં ઇલેક્ટ્રોનની રચના જોઈએ. આનો છે એ સ્ક્રીનશોટ લઈ લેવો.
તો પછી પરમાણુ ક્રમાંક 21 તત્વ Sc જેનું નામ છે સ્કેન્ડિયમ. તો સ્કેન્ડિયમ ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p6. હવે બધાને આર્ગોન સુધી તો આવડે જ છે. 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s2 એટલે આ કેલ્શિયમ સુધી અને 3d1 આવું થાય. 4s2 3d1. હવે મુખ્ય કંટકાંક આ 3 ઓછો છે, આ 4 વધુ છે, તો આને લખાય 3d1 4s2. તો નિષ્ક્રિય વાયુ કોર સાથે તો 18 ઇલેક્ટ્રોન એટલે આર્ગોન 3d1 4s2. આર્ગોન 3d1 4s2 21 ઇલેક્ટ્રોન. સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનની રચના આર્ગોન 3d1 4s2. નંબર 22 સ્કેટી ટાઇટેનિયમ. તો ટાઇટેનિયમ તો આ જ રીતના ક્રમશઃ અહીંયા સુધી તો એમ જ આવશે. અહીંયા સુધી અહીંયા 3d2 થઈ જાય એટલે નિષ્ક્રિય વાયુ કોર સાથે આર્ગોન 3d2 4s2 22 પરમાણુ ક્રમાંક એટલે 22 ઇલેક્ટ્રોન. સ્કેન્ડિયમ ટાઇટેનિયમ V4 વેનેડિયમ તો સેમ આટલું તો કોમન જ છે 4s2 સુધી. અહીંયા થઈ જાય 3d3 એટલે નિષ્ક્રિય વાયુ સાથે આર્ગોન 3d3 4s2. પછી અહીંયા જે 24 ક્રોમિયમ એક્સેપ્શનલ આવે છે. જો થાવું કેવી જોઈએ, સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનની રચના આવી 3d4 થવી જોઈએ. 3d4 4s2 3d4 થવી જોઈએ, પણ હકીકતે પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આવી છે આર્ગોન 3d5 4s1. 3d5 4s1 એનું કારણ 3d4 4s2 કરતા 3d5 4s1 સ્ટેબિલિટી વધારે છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા એનું કારણ d ની 5 કક્ષક હોય, પાંચેયમાં એક એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન રહે એ રીતે ગોઠવાય તો એની સ્ટેબિલિટી ખૂબ વધે છે પરિણામે. એટલે અહીંયા ક્રોમિયમ એક એક્સેપ્શનલ 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 આ 3d5 4s1 તો આનું કારણ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા. d5 એ d4 કરતા મોર સ્ટેબલ, કારણ કે પાંચે પાંચ ડી કક્ષકમાં સમાંતર સ્પિન સિમેટ્રિકલી ગોઠવણી અને કોઈ પણ સમમિતીય ગોઠવણી હોય એ વધુ સ્થાયી હોય એવું. એટલે d5 4s1 થઈ જાય. 24 18 આર્ગોન 18 ઇલેક્ટ્રોન 18 ને 5 23 અને 24 એટલે ક્રોમિયમમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના આવે. ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના 3d4 4s2 ને બદલે 3d5 4s1. એનું કારણ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતાને કારણે સ્ટેબિલિટી. d5 4s1 આલા d5 d4 કરતા મોર સ્ટેબલ. પછી 25 Mn એટલે મેંગેનીઝ. તો મેંગેનીઝ એટલે પછી કન્ટિન્યુ આ મેંગેનીઝમાં d5 રહેશે 4s2 બનશે. અર્ધ d5 છે જ્યાં સુધી d5 રહી શકતી હોય ને ત્યાં સુધી d5 સુધી રહેવા દે એટલે d5 4s2 થઈ જાય મેંગેનીઝમાં. એટલે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5 છે. એટલે આર્ગોન 3d5 4s2 આ મેંગેનીઝ. નંબર 26
Fe ફેર આયન લોખંડ Fe. તો હવે 4s2 થઈ ગયેલી છે d5 તો હવે d6 થશે એટલે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6 એટલે argon 3d6 4s2 iron 27 cobalt CO cobalt C capital O small cobalt હવે થઈ જશે 3d7 એટલે આટલું તો કન્ટિન્યુ જ કોબાલ્ટ માં આટલું 4s2 સુધી 3d7 થઈ જાય એટલે argon 3d7 4s2 argon 3d7 4s2 કોબાલ્ટ પછી આવે Ni નિકલ 28 પરમાણુ ક્રમાંક નિકલ તો નિકલ માં અહીંયા 3d8 થઈ જાય આટલું તો કોમન 4s2 સુધી 3d8 એટલે Ar 3d8 4s2 નિકલ પછી આવે કોપર 29 Cu કોપર કોપરની રચના 3d9 4s2 ને બદલે 3d10 4s1 કારણ કે d10 સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા એટલે એક એક્સેપ્શનલ અહીંયા આવે છે કોપર જેને જે એક્સેપ્શનલ આવ્યો ને સ્ટાર એટલે એ થશે 3d10 4s1 3d10 એટલે argon 3d10 4s1 એટલે 3d9 4s2 ને બદલે કોપરની ઇલેક્ટ્રોનની રચના 3d10 4s1 તો એનું કારણ 3d10 તો સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા d કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય d10 એટલે પાંચે પાંચ d કક્ષકમાં ઇલેક્ટ્રોન આવી જાય બબે એટલે સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા અને 30 ઝિંક તો ઝિંક એટલે હવે 3d10 4s2 argon 3d10 4s2 આ ઝિંક તત્વની બરાબર એટલે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આ સિવાયના બીજા તત્વોની તમે આગળ ચેપ્ટર 3 માં એમ જશો એટલે આવશે પણ 21 થી 30 માં બે એક્સેપ્શનલ આવે છે એક ક્રોમિયમ અને કોપર ક્રોમિયમની 3d4 4s2 ને બદલે 3d5 4s1 એના કારણમાં એવું આવે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા ને કારણે d5 રહેવાનું વલણ ધરાવે અને કોપરમાં 3d9 4s કોપરમાં 3d9 4s2 ને બદલે 3d10 4s1 એનું કારણ સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા બરાબર આપણે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા માટે જવાબદાર શું એ પણ સમજીશું બરાબર તો આ થયા 21 થી 30 તત્વ એની ઇલેક્ટ્રોનીય રચના નિષ્ક્રિય વાયુ સાથે અને કક્ષક સાથે કક્ષકીય ઇલેક્ટ્રોનીય રચના હવે આ તો આપણે અહીંયા તમે જોયું તો છેલ્લો ઇલેક્ટ્રોન દરેકમાં d કક્ષકમાં દાખલ કરતા ગયા d1 d2 d3 એમ હવે જ્યારે આનો આયન બને દાખલા તરીકે તમે સ્કેન્ડિયમ 3+ કરો આ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના છે બરાબર તમે સ્કેન્ડિયમ પ્લસ કરો તો ઇલેક્ટ્રોન કેમાંથી દૂર થાય તો દૂર થતી વખતે ઇલેક્ટ્રોન છે એ 4s માંથી દૂર થાય બાહ્યતમ જે કક્ષા હોય એમાંથી દૂર થાય દૂર થતી વખતે બરાબર સ્કેન્ડિયમ 2+ કરો તો બે ઇલેક્ટ્રોન દૂર થાય 4s માંથી દૂર થાય દૂર કરતી વખતે 4s માંથી દાખલ બધામાં d માં થયો દૂર થતી વખતે બાહ્યતમ કક્ષામાંથી દૂર થાય 4 માંથી બરાબર એટલે આ રીતે હવે જો તમને V2+ આ વેનેડિયમ છે V2+ ની ઇલેક્ટ્રોન રચના છે તો 4s માંથી બે ઇલેક્ટ્રોન દૂર કરી દેવાના એટલે Ar3d3
એટલે અહીંયા આપણે લખી નાખશું નોટ કરીને આપેલ તત્વોના ધન સ્પીસીસ ની ઇલેક્ટ્રોન રચના કરતી વખતે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા 4 માંથી દૂર થાય, બરાબર. જે મુખ્ય ક્વોન્ટમાંક વધુ હોય એ એની બાહ્યતમ કક્ષા થાય, એટલે બાહ્યતમ કક્ષા 4 કહેવાય. એમાંથી દૂર કરતી વખતે એમાંથી દૂર થાય, બરાબર. હવે તમે દાખલા તરીકે અહીંયા Fe છે, અહીંયા હું Fe3+ કરું, Fe3+, તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન, 3d માંથી 1 ઇલેક્ટ્રોન, એટલે આર્ગોન 3d5 થઈ જાય એની રચના Fe3+ ની. આ રીતે તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે એના આયનોની ઇલેક્ટ્રોનની રચના જોઈએ. એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે, યુગ્મિત કેટલા છે એવા નક્કી કરીએ. એની ચુંબકીય ચાક માત્રા નક્કી કરીએ. એના પરથી આપણે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય એ પણ નક્કી થાય. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો 5 મિનિટ આપું છું બધાને. આજે 11 થી 20 ની ઇલેક્ટ્રોનની રચના જોઈને એક વખત બધાની મોડે તૈયાર કરી નાખો, બરાબર, વ્યવસ્થિત. હવે આપણે એના આયનોની ઇલેક્ટ્રોનની રચના. ઉદાહરણ તરીકે સ્કેન્ડિયમ 3 કે સ્કેન્ડિયમ 2+ ની ઇલેક્ટ્રોનીય રચના. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનીય રચના શું હતી? આર્ગોન 3d1 4s2. તો આર્ગોન 3d1 4s2 આ સ્કેન્ડિયમની. તો સ્કેન્ડિયમ 2+, તો સ્કેન્ડિયમ 2+ ની ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 3d1. આ 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય, એટલે આ થઈ ગઈ સ્કેન્ડિયમ 2+ ની ઇલેક્ટ્રોનની રચના આર્ગોન 3d1, બરાબર. સ્કેન્ડિયમ 2+, સ્કેન્ડિયમ તટસ્થ 2+, એટલે 2 ઇલેક્ટ્રોન 4s માંથી દૂર કરવાના. દાખલા તરીકે Fe3+ ની ઇલેક્ટ્રોનની રચના. Fe3+ અયુગ્મિત ઇલેક્ટ્રોન એવું પૂછે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં એક કહેવાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે સિંગલ ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોન તો આમાં એક. સ્કેન્ડિયમ 2+ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો 1. અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે સિંગલ ઇલેક્ટ્રોન, એકલો ઇલેક્ટ્રોન હોય. Fe3+ ની ઇલેક્ટ્રોનની રચના. તો Fe ની આપણે ખબર છે 26 પરમાણુ ક્રમાંક આર્ગોન 3d6 4s2. આ Fe ની. તો Fe3+ એટલે 3 ઇલેક્ટ્રોન રિમૂવ કરવાના Fe માંથી. તો 4s માંથી પહેલા દૂર થાય, તો 4s માંથી 2 અને એક 3d માંથી, એટલે Fe3+ ની ઇલેક્ટ્રોન ના આર્ગોન 3d5. ચલો આર્ગોન 3d5 Fe3+ માં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે? કોણ કહેશે? Fe3+ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત એટલે સિંગલ ઇલેક્ટ્રોન હોય એવા. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે આમાં?
બી ની રોંગ. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, 5. કેમ? તો કે D5 થયું ને, D5. તો D5 D ની 5 કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, કારણ કે D સમશક્તિત્વ વાળી કક્ષક, 5 ઇલેક્ટ્રોન ભરવાના તો 5 માં એક એક ભરાય. એટલે આ D5 એટલે આ રીતના D ની 5 કક્ષક હોય, dxy dyz dzx dx2 y2 dz2. તો 1 2 3 આ 5 પાંચેયમાં એક એક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન રહે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આ 5 કહેવાય. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય D5 એટલે 5. એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થાય. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો ચાલો જી Fe2+. તો Fe2+ ની ઇલેક્ટ્રોનીય રચના તમે દોરો જી. Fe2+ ની મેં અહીંયા Fe3+ ની લખેલી, અને મને જણાવો જી અયુગ્મિત ઇલેક્ટ્રોન Fe2+ માં કેટલા હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન 4. 4 હોય, રાઈટ. અયુગ્મિત ઇલેક્ટ્રોન 4. જો Fe એટલે Ar3d6 4s2, તો Fe2+, તો Fe2+ એટલે આ 4s માંથી 2 જાય એટલે argon 3d6, તો d6. તો d6 ની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતના ભરાય? તો પહેલા તો પાંચેયમાં એક એક દાખલ થઈ જાય હુન્ડના મહત્તમ ભ્રમણના નિયમ મુજબ. અને હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન ક્રમશઃ યુગ્મીકરણ કરે, એટલે આ રીતના. એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મ એક યુગ્મ હોય અને બાકીના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ ચારે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. એટલે Fe2+ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન 4. ઓકે, ચાલો તો પછી તમે લોકો આની ઇલેક્ટ્રોનીય રચનાઓ બતાવો જી. Ni2+, Cu+, Cu2+, Zn2+, Cobalt 3+, આની ઇલેક્ટ્રોનીય રચનાઓ. અને દરેકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો જો જોઈએ Ni2+, તો નિકલ પરમાણુ ક્રમાંક 28, એટલે નિકલ એટલે આર્ગોન 3d8 4s2. આ નિકલની ઇલેક્ટ્રોનીય રચના. હવે Ni2+, તો 2 ઇલેક્ટ્રોન બાદ થાય, 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના, એટલે આર્ગોન 3d8, આર્ગોન 3d8. 3d8 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો પેલા પાંચેય કક્ષકમાં એક એક દાખલ થાય, હજી 3 ઇલેક્ટ્રોન હોય એટલે પાછું ક્રમશઃ યુગ્મીકરણ, વિરુદ્ધ સ્પિન. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવે. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અયુગ્મિત એટલે સિંગલ ઇલેક્ટ્રોન, એકલ ઇલેક્ટ્રોન, એવા 2 હોય અયુગ્મિત. ત્યારબાદ Cu+, તો કોપર એટલે આર્ગોન 3d10 4s1, આ કોપર. તો Cu+ એટલે એક ઇલેક્ટ્રોન જાય 4s માંથી, એટલે આર્ગોન 3d10. આર્ગોન 3d10 તો d કક્ષક સંપૂર્ણ ભરાયેલી, તો 5 ઇલેક્ટ્રોનના જોડ જ હોય. ઇલેક્ટ્રોન યુગ્મિત જ હોય, બધા યુગ્મિત એટલે જોડ. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન 0. પછી એમ જ Cu2+, તો Cu2+, તો Cu એટલે આર્ગોન 3d10 4s1, Cu2+ એટલે Cu કરતા 2 ઇલેક્ટ્રોન ઓછા, એટલે એક 4s માંથી જાય, એક 3d માંથી જાય, એટલે Cu2+ એટલે આર્ગોન 3d9, આર્ગોન 3d9.
તો D9 આવ્યું તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 થાય. પાંચેય કક્ષકમાં પહેલા એક એક ગોઠવાઈ જાય સમાંતર સ્પિન, પછી ક્રમશઃ યુગ્મીકરણ કરે, એક ઇલેક્ટ્રોન સિંગલ વધે D કક્ષકમાં. D9 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જ હોય સિંગલ. પછી Zn2+ તો ઝિંક એટલે આર્ગોન 3d10 4s2, આર્ગોન 3d10 4s2 તો Zn2+ એટલે ઝિંક બે ઇલેક્ટ્રોન દૂર થાય અહીંથી 4s માંથી એટલે આર્ગોન 3d10. આર્ગોન 3d10 અયુગ્મિત ઇલેક્ટ્રોન Zn2+ માં પણ 0 હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે સિંગલ ઇલેક્ટ્રોન 0. પછી આવે CO3+ કોબાલ્ટ, તો CO3+ તો કોબાલ્ટ એટલે પરમાણુ ક્રમાંક 27 એટલે Ar3d7 4s2 કોબાલ્ટ એટલે Ar3d7 4s2. હવે CO3+ એટલે 3 ઇલેક્ટ્રોન આ કોબાલ્ટ માંથી 3 ઇલેક્ટ્રોન એટલે 4s માંથી 2, d7 માંથી 1 એટલે આર્ગોન 3d6. તો d6 એટલે D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવે? 4. એટલામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય 4 d6. પાંચેયમાં એક એક ભરાય, સમાન સ્પિન રહે હુન્ડના નિયમ મુજબ, અને પછી યુગ્મીકરણ. તો આ રીતના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ઓકે, તો આ રીતના જેને કરેલું હોય એનું રાઈટ રહેશે. એટલે સ્ક્રીનશોટ લઈ લો ને આ રીતે આયનોની ઇલેક્ટ્રોનીય રચના. એટલે જો હવે CO3+ આમાંથી એક એવો MCQ બને, આ CO3+ માં એવા કેટલા ઇલેક્ટ્રોન હોય કે જેનો n+l નો સરવાળો 5 થતો હોય. CO3+ માં એવા કેટલા ઇલેક્ટ્રોન હોય કે જેનો n+l નો સરવાળો 5 થતો હોય. n+l નો સરવાળો 5 થતો હોય એવા કેટલા ઇલેક્ટ્રોન તમને દેખાય CO3+ માં? વિચારો જી. સિમ્પલ છે. જો 3d6 તો 3d કક્ષક એટલે એનો n+l નો સરવાળો 5 થાય. 3d n બરાબર 3 અને d એટલે l બરાબર 2. તો આ 6 ઇલેક્ટ્રોન એવા હોય કે જેનો n+l નો સરવાળો 5 થતો હોય. એટલે જવાબ આવે 6. એવા 6 ઇલેક્ટ્રોન કે જેનો n+l નો સરવાળો 5 થતો હોય. એટલે CO3+ માં એવા આ 6 ઇલેક્ટ્રોન હોય કે જેનો n+l નો સરવાળો 5 થતો હોય. 3d કક્ષક એટલે n+l નો સરવાળો 5 થાય. ઓકે, પછી P3- ની ઇલેક્ટ્રોનીય રચના Li+, Mg2+, પછી S2-, Ca2+. આ બધાની ઇલેક્ટ્રોનીય રચના હોમવર્કમાં કરવાની. બરાબર, યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવાની. P3-, Li+, Mg2+, S2-, Ca2+, આ બધાની ઇલેક્ટ્રોનની રચના.